ધજા દીઠે ધણી હાંભરે અને દેવળ દીઠે દખ જાય, પણ દર્શન કરતા નોરા પીરના ઈ તો પંડના પાપ બધા ધોવાય. દર્શન કરતા નોરા પીરના આપણા પંડના પાપ ધોવાય. એવા સાવરકુંડલાની બાજુમાં જે ઘોબા નામનું ગામ છે, ત્યાં જબરદસ્ત જેનું સ્થાન છે એવા નુરા પીર કહેવાય. ગુજરાતની ધરતીમાં એવા અનેક મહાન ઓલિયા છે કે જેને પીરની પદવીઓ મળેલી છે, અને એમાંના એક પીર એટલે નુરા પીર. એ નુરા પીરની જગ્યા સાવરકુંડલાની બાજુમાં જે ઘોબા નામનું ગામ છે, ત્યાં એ જબરજસ્ત જગ્યા છે. અને નુરા પીરનો બહુ જોરદાર ઇતિહાસ છે, અને નુરા પીરના ઇતિહાસની આપણે વાત કરવી છે કે એને પીરની પદવી શા માટે મળી, પીર થઈને કેમ પૂજાઈ ગયા, અને એવો જબરદસ્ત ઇતિહાસની જો વાત કરવી હોય તો સૌરાષ્ટ્રનું ગામડું અને સૌરાષ્ટ્રની ધરતી એટલે એ તો ધીંગી ધરા કહેવાય. ધન્ય ધરા સો રઠબલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. એવા મહાપુરુષો જે આ ધરતીમાં જન્મા છે કે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં, ઈ એશિયાની ngટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢકસી ત્રિક્ષપ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિંગ ઉચારતા અને ગરજતી જલનિધિ ગાન ચરણી, ઈ ભલી ભારતી ભૌમની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. ઈ આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, અને ઈ ધરતીમાં અનેક મહાપુરુષો થયા. એમાંના નુરા પીરના ઇતિહાસની આપણે વાત કરવી છે કે ગામડું ગામ, અને એમ કહેવાય છે કે બે પાક્કા મિત્રો કે જે એકબીજાના દુઃખને જોઈ શકે, એકબીજાના દુઃખને સમજી શકે એવા મિત્રો. પણ કોણ? એક વરિયા કુંભાર જ્ઞાતિના છે અને બીજો સૈયદ છે. વિચાર કરજો, સૈયદ અને હિન્દુ આ બંનેની એવી મિત્રતા કે એકબીજા વગર રહી ન શકે. કામકાજે મજૂરીએ જવું હોય તો પણ એકબીજા વગર ન જાય, એકલો ન જાય. જો વરિયા કુંભારને ક્યાંક મજૂરીએ જવું હોય, ક્યાંક કામે જવું હોય તો પોતાના મિત્ર સૈયદને સાથે લઈને જાય, અને સૈયદને ક્યાંય જવું હોય તો આ વરિયા કુંભારને સાથે લઈને જાય, આ પ્રજાપતિને સાથે લઈને જાય. આવી બંનેની જબરજસ્ત મિત્રતા. અને એમ કહેવાય છે કે જે સૈયદ છે એનું નામ તો જાણવા મળ્યું નથી, પણ જે વરિયા કુંભાર જે છે એનું નામ નારણભાઈ હતું. અને નારણભાઈના ઘેરેથી ધર્મપત્ની અમરબાઈ, અને એમ કહેવાય છે કે એ ભક્તિમય જીવન જીવે. બંને મિત્રો એવા કે મસ્જિદે જવું હોય તો નારણભાઈ એની સાથે જાય, સૈયદની સાથે જાય, અને નારણભાઈને મંદિરે જવું હોય તો સૈયદ પણ નારણભાઈની સાથે મંદિરે જાય. આવી જબરદસ્ત મિત્રતા. અને એમ કરતા કરતા એવો સમય આવ્યો કે દુષ્કાળ ડરાવે, ફળ પડાવે, મહેન આવે, મુરજાવે, એ વખતે આવે કવિ ગુણ ગાવે, બહુ રીજાવે બિરદાવે. એવો એમ કહેવાય છે કે કફરો કાળ આવ્યો, દુષ્કાળ પડ્યો, અને ક્યાંય મજૂરી મળતી નથી. અને ગરીબાઈમાં જીવનારા બંને મિત્રો છે એણે વિચાર કર્યો કે જ્યાં સુધી આપણા દેહમાં, આપણા વતનમાં વરસાદ નહીં થાય ત્યાં સુધી આપણને મજૂરી નહીં મળે. એટલે હવે એકાદું વરહ કાઢવા માટે ક્યાંક મજૂરી મળી જાય એટલા માટે હવે પરદેશમાં જવું પડશે.
અને પછી એમ કહેવાય છે કે બંને મિત્રો પોતાની પત્ની સાથે એમ કહેવાય છે કે પોતાના પરિવાર સાથે નીકળી જાય છે ભાઈ. સૈયદ અને વરિયા પ્રજાપતિ નારણભાઈ એ બંને પરિવાર સહિત એમ કહેવાય છે કે મજૂરી કરવા માટે બીજા પ્રદેશમાં જાય છે. અને નારણભાઈને એક દીકરો છે. એ નાનકડો એવો દીકરો છે, એનું નામ ભીમો. અને એમ કહેવાય છે કે સમય જાતા આ સૈયદને ઘેરે એક દીકરાનો જન્મ થયો. એ દીકરાને જન્મ દેતાની સાથે ઘટના એવી બની કે માં છે એ મરી જાય છે ભાઈ. દીકરાને જન્મ દેતાની સાથે આ જનેતાનું મૃત્યુ થયું. અને જન્મેલા તાજા બાળકને હવે મોટો કેમ કરવો એ વિચાર કરીને સૈયદની આંખમાં આહુડાની ધારું છે એ ખૂટતી નહોતી કે મારું જે જીવન સાથી હતું, સુખ દુઃખનો જે ભાગીદાર હતો, એ તો વયા ગયા. એની પત્નીનું તો મૃત્યુ થયું. પણ આ દીકરાને, તાજા જન્મેલા દીકરાને હવે મોટો કેમ કરવો? અને એ વખતે એમ કહેવાય છે કે નારણભાઈ વરિયા એ પ્રજાપતિ જ્ઞાતિનો એમ કહેવાય છે કે આપણે ગૌરવ લઈ શકીએ, આખું ગુજરાત ગૌરવ લઈ શકે એવી રીતે એ નારણભાઈ પ્રજાપતિના ધર્મપત્ની અમરબાઈએ એમ કીધું કે તમારે આહુડા લૂહી નાખો. જે થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ મારા હૈયામાં હજી ધાવણ છે. મારો દીકરો નાનો છે, હું એને ધાવણ મુકાવી દઈશ, મારા ભીમાને ધાવણ મુકાવી દઈશ અને તમારા દીકરાને હું મોટો કરી દઈશ. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. અને એમ કહેવાય છે કે અમરબાઈએ એ દીકરાને પોતાની ગોદમાં લીધો. અને પછી તો જે સૈયદ છે એ વિચાર કરે છે કે હવે ગમે ત્યાં જઈ અને બસ બંદગી કરવી છે. અને પછી પોતાના દીકરાને આ નારણભાઈ અને અમરભાઈને એ સોંપી અને કહે છે કે તમારી રીતે હવે આ દીકરાને મોટો કરી દેજો, હું હવે પાછો નહીં આવી શકું કદાચ. એવું કહી અને સૈયદ નીકળી ગયા. પછી ક્યારેય પાછા આવ્યા નથી ને એનો કોઈ પત્તો પણ મળ્યો નથી. અને ધીરે 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 આ અમરબાઈ છે એ પ્રજાપતિની દીકરી કેવી ખાનદાન હશે કે પોતાના પતિનો મિત્ર જે સૈયદ છે એનો દીકરો એમ કહેવાય છે કે પોતાનો જ દીકરો છે એવું માની અને ધીરે 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 એ મોટો થાય છે. એમ કહેવાય છે કે આ પ્રજાપતિની દીકરીએ એવી ખાનદાની નિભાવી અને દીકરાને મોટો કર્યો. પણ સમય જાતા સારા સમાચાર આવ્યા કે પોતાના પ્રદેશમાં, પોતાના વતનમાં બહુ સારો વરસાદ પડ્યો છે. એટલે પછી એમ કહેવાય છે કે પોતાની ધરતીની યાદ મંડી આવવા ભાઈ. અને જેને પોતાની જે ધરતી હોય, જ્યાં માણસે જન્મ લીધો હોય, એ જન્મભૂમિને કેમ ભૂલી શકે? અને એક ભીમો અને સૈયદનો દીકરો એ નૂરો, એ સૈયદનો દીકરો જે હતો એનું નામ નૂરો હતું. અને એમ કહેવાય છે કે નારણભાઈ આ વરિયા એના દીકરાનું નામ ભીમો. અને ભીમો અને નૂરો બંને સાથે રમતા હોય, જાણે બેલડાના હોય એવું લાગે. અને ક્યારેય પણ નારણભાઈ વરિયા અને અમરભાઈ કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે આ બીજાનો દીકરો છે, આ તો અમારો જ છે, એવી રીતે મોટો કર્યો. અને ધીરે ધીરે સમય જાતા એમ કહેવાય છે કે બંને દીકરાઓ તો મોટા થયા, પોતાના વતનમાં આવ્યા. એ પોતાનું વતન એટલે ઘોબા. એ ઘોબા ગામે આવી અને રહે છે. અને ધીરે 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 એ બાળપણને એમ કહેવાય છે કે પછાડી
અને યુવાનીમાં એમ કહેવાય છે કે બંને દીકરાઓ આવ્યા, ભાઈ નૂરો અને ભીમો, એ બંને યુવાન થાય છે. અને પછી તો એમ કહેવાય છે કે પોતાના જ્યાં જમીન જાગીર છે થોડી ઘણી, ત્યાં જાય, રાત્રે એનું રખવાળું કરે. રાત્રે રખવાળું કરવું પડે. શું કામ? એ વખતનો સમય એવો હતો કે બરાબર મોલાતું પાકે એ વખતે અમુક લૂંટારાઓ, અમુક ચોર એ ખેતરમાં ઊભો મોલ હોય એ ચોરી જાય. એ ઊભો મોલ, પાકેલો જે મોલ થયો હોય, જે ખેતરમાં પાક આવ્યો હોય, એ લણી જાય, એ લૂંટી જાય. એટલે આખી રાત છે એ મોલાતનું ધ્યાન રાખવા માટે સૌ લોકો પોતપોતાના ખેતરમાં જાય, પોતાની વાડીએ જાય, આખી રાત જાગે અને રખવાળું કરે. આવી રીતે આ નૂરો અને ભીમો એ બંને યુવાનો છે એ કાયમને માટે પોતાના થોડાક જે કાંઈ જમીન જાગીર હતી ત્યાં જઈ અને આખી રાત રખવાળું કરે. રખવાળા કરતા કરતા એકવાર ઘટના એવી બની કે જે લૂંટારાઓ છે, જે ચોર છે, એ ઊંટ લઈ અને એમ કહેવાય છે કે એક સાથે ઘણા બધા લોકો છે એ પોતાની સાથે હથિયાર લઈ અને ઊંટ ઉપર સવાર થયેલા અને એ મોલાત છે એ મંડ્યા લણવા. અને કોની મોલાત લણે છે? આ નૂરો અને ભીમો જે જગ્યાએ પોતાના ખેતરનું રખવાળું કરે છે ને બરાબર મોલાત છે એ પાકી ગયેલી છે અને એ વખતે આ લૂંટારાઓ છે એમાં પડે છે અને એ હાંડિયા લઈ અને લૂંટારાઓ એમ કહેવાય છે કે બાકાજી બોલાવી ભાઈઓ. અને આખા ખેતરમાં એ હાંડિયા થઈ ગયું, નકરા ઊંટડા આવી ગયા અને મોલાત જલ્દી એકદમ વાઢી લેવી છે એવી રીતે આવેલા. અને એમાં નૂરો ને ભીમો જાગતા હતા. હજી ભીમો કાંઈ નિર્ણય લે ન લે ઈ પેલા પોતાના હાથમાં જે ડાંગ હતી લઈ અને નૂરો છે એને ભાઈ આમ ઠેકડો માર્યો. અને ઠેકડો મારી અને ઊંટ ઉપર એક બેઠેલો અહવાર એને એ ઊંટ ઉપર ઠેકડો મારી ચડી ગયો. વિચાર કરજો, ઊંટની ઉપર નૂરો છે એ ચડી જાય છે અને ઓલાને પાડી અને એની પાસે જે ભાલો હતો એ લઈ લીધો, એક તરવાર લઈ લીધી અને પછી એ બે હાથે એમ કહેવાય છે કે દુશ્મનોના બાટકા મીડો બોલાવવા ભાઈઓ. હામાં ભડ આ ભડે એમાં મરવું ઈ મરદાય. એમ કહેવાય છે કે એવું ઘમસાણ યુદ્ધ જામી ગયું. ખેતરની માલપા રણસિંગા વાગે, હુંતા જાગે, કાયર ભાગે, કામ પડે દગદગતી ધરતી, ઈ ફોજું ફરતી વિનાશ કરતી ત્રેગ વડે, મર્દો નિંઘાકે ધ્રુજે ધાકે, ધૂળું ફાકેલ તોય લડે, ઈ મેદાને મરવાંગ અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જીએ મરદ કસુંબલ રંગ ચડે. હો આજ દેવતાઓ છે એ જોવા આવ્યા હશે કે આજ નૂરો કેવું યુદ્ધ કરે છે. અને એમ કહેવાય છે કે દુશ્મનોના બાટક્યા બોલાવી દીધા. પણ ઘટના એવી બની કે કોઈ દુશ્મન છે ઈ ખેતરમાં જે મોલાત ઉભેલી હતી એમાં સંતાઈ ગયેલો અને એણે પાછળથી તરવારનો ઘા નૂરાના મસ્તક ઉપર માર્યો અને નૂરાના મસ્તક ઉપર પાછળથી ઈ ઘા મારવાને કારણે નૂરાનું મસ્તક છે એ ધડથી અલગ થઈ ગયું અને મસ્તક છે એ નીચે પડ્યું ભાઈઓ. આજ નૂરાના શરીરમાંથી, ગળામાંથી લોહીના ફુવારા છૂટે છે. પણ ઘટના કેવી બની? આ કોઈ સામાન્ય તત્વ નહોતું. આ તો કોઈ પીરાઈ લઈ અને પ્રગટ થયેલો એ નૂરો પીર હતો. અને મસ્તક કપાઈ ગયા પછી એમ કહેવાય છે કે બે હાથમાં તરવારું લઈ અને ઈ જ્યારે ધીંગાણે ચડ્યો ત્યારે ઈ ધીંગાણું જોયા જેવું હતું. અને ઈ મસ્તક કપાઈ ગયા પછી દુશ્મનો છે ઈ ભાગો મેળેલા કરવા, કારણ કે આણે તો મસ્તક કપાઈ ગયા પછી યુદ્ધ શરૂ કર્યું હતું. ઈ યુદ્ધ જોવા જેવું હતું.
અને એમ કહેવાય છે કે દુશ્મનો બીકના માર્યા મીડ્યા ભાગવા ભાઈ કે જ્યાં સુધી આના માથું હતું ત્યાં સુધી તો લડતો તો બરાબર હતું અને આપણે એનું મસ્તક કાપી નાખ્યું, છતાંય હવે આ લડે છે. તો હવે આ મર્યો તો નથી, આને મારવો કેવી રીતે? હવે તો આ ધડ આપણને જીવતા નહીં મૂકે એવું વિચાર કરી અને એમ કહેવાય છે કે દુશ્મનો છે મંડેલા ભાગવા ભાગો ભાગો દેકારો થઈ ગયો. અને ગામના લોકોને ખબર પડી કે ઘોબા ગામને સીમાડે યુદ્ધના મંડાણેલા હતા. બાકાજીકુ બોલતી હતી અને એમ કહેવાય છે કે દુશ્મનો છે એ મંડેલા ભાગવા અને ભાગતા ભાગતા ગોબાના પાદરમાં આવ્યા ભાઈ. એ ભાગતા ભાગતા ગોબાના પાદરમાં આવ્યા અને એ દળ છે એ પણ લડતું ઠેઠ ગોબાના એમ કહેવાય છે કે પાદરમાં ગયું અને દુશ્મનોને એમ કહેવાય છે કે બાટક્યો બોલાવી દીધો. કદાચ 2-5 દુશ્મનો બચ્યા હોય તો ભલે, બાકી તો બધાઈને સાફ કરી દીધા હતા નુરાઈઓ. અને પછી ધડ છે એ લડતું હતું અને ધડ છે એ શાંત થતું નહોતું. ત્યારે ગામે વિચાર કર્યો કે આ ક્રોધમાં આ તો કદાચ ધડ કહેવાય, આને તો લડવાનું એક મૂડ ચડ્યું છે અને આ ધડ એમ શાંત થશે નહીં. આ તો જે હામો મળે એને કાપી નાખશે. એટલે હવે આ ધડને શાંત પાડો. એટલે ગળીનો દોરો નાખી અને એ ધડને શાંત પાડવામાં આવ્યું. એ નુરાનું ધડ છે ત્યાં ઢળી પડ્યું ભાઈ. એ નુરાપીરનું ધડ ત્યાં ઢળી પડ્યા પછી પોતાની જનેતા જે નારણભાઈ વરિયા પ્રજાપતિના પત્ની અમરબાઈ હતા એને ખબર પડી અને ગડગડતી ડોટ મૂકી અને આવી અને ધડ ઉપર એવી આ જનેતા રોઈ છે ભાઈ કે આને કરતા તો કદાચ મારો દીકરો ભીમો કપાઈ ગયો હોત ને તો મને વાંધો નહોતો, પણ આ તો બીજાની અમાનતને મેં મોટી કરી છે, ઈ કપાઈ ગયો, એનો વંશ વયો ગયો. ખૂબ રડે છે, પણ એને અગ્નિદાહ દેવો કે એનું શું કરવું? આ ધડને સમાધિ આપવી? કારણ કે આ તો મુસલમાનનો દીકરો, સૈયદનો દીકરો, એટલે આને એમ કહેવાય છે કે સમાધિ આપવી પડશે, કબર ખોદવી પડશે આની. પણ મસ્તક વગર સમાધિ અપાય નહીં તો કરવું શું? મસ્તક તો જડતું નથી, બહુ ગોત્યું, મસ્તક જડ્યું નહીં. અને એમ કહેવાય છે કે આખી રાત આ જનેતા છે એ ખૂબ રોઈ અને રોતાની સાથે એમ કહેવાય છે કે રોતા વહેલી હવારે એક નીંદરનું જરાક ફટકું આવ્યું અને હુવાઈ ગયું. અને એ નીંદરમાં એમ કહેવાય છે કે પોતાના દીકરા નુરાના જ વિચારો આવે છે ને ઘડીએ જગાઈ જાય છે. ને એ વહેલી હવારે એમ કહેવાય છે કે સાક્ષાત નૂરો પીર છે ઈ એમ કહેવાય છે કે ધરતી ઉપર આવે છે અને જ્યાં પોતાની જનેતા રડે છે ત્યાં સાક્ષાત પ્રગટ થયા ભાઈ નુરા પીર હો. અને કીધું કે માં, હું તારું ધાવણ ભાવ્યો છું, હું તારો દીકરો છું અને તું રડતી હોય મને સારું ન લાગે માં. મેં તો આ ધર્મનું ધીંગાણું કર્યું છે અને મને તો પીરાય મળી છે, મને તો પીરની પદવી મળી છે, હું તો પીર થઈ ગયો છું. અને માં, તે જે મને ધાવણ ધવરાયું છે ને, અને એમ કહેવાય છે કે તમે પ્રજાપતિ વરિયા શાંખના કોઈ પણ વ્યક્તિ હશે, વરિયા શાંખનો કોઈ પણ કુંભાર હશે અને એ જો અડધી રાતે એમ કહેવાય છે કે આ નુરાને બોલાવે અને જાવ નહીં તો ભલા માણા જનેતાનું ધાવણ લજવું કહેવાય. કોઈ દી વરિયાનો દીકરો દુખી નહીં હોય, હું તમને વચન આપું છું. અને મારો મણિંદો કરજો. અને બીજું ઈ કે લગ્ન થાય તો મીઢોળા અહીંયા છોડજો અને
તમે જે મસ્તકની રાહ જોવો છો એ મારું મસ્તક એ ખેતરમાં પડ્યું છે, એ જગ્યા ચીંધી નુરા પીરે કે આ જગ્યાએ જાજો, ત્યાં મારું મસ્તક છે, એ મસ્તકને ત્યાં જ સમાધિ આપજો. અને બીજે દિવસે સવારે એ જનેતા એ ખેતરમાં જાય છે. એ બીજા કોઈને એ મસ્તક દેખાણું નહોતું. એ માત્ર ને માત્ર એ નુરા પીરની આ જે જનેતા હતી અમરબાઈ, એને એ મસ્તક દેખાણું હતું. ત્યાં પણ એમ કહેવાય છે કે ગોબાની એ સીમમાં એમ કહેવાય છે કે નુરા પીરની આજે પણ જગ્યા છે. અને ગોબાના પાદરમાં જ્યાં ધડને એમ કહેવાય છે કે જ્યાં આજે જ્યાં નુરા પીરની દરગાહ છે, એ ત્યાં એ મોટા નુરા પીર. અને એમ કહેવાય છે કે આજે પણ હજારો માણસોને પરચાઓ આપેલા દાખલા છે એ નુરા પીરના. અને પછી તો એમ કહેવાય છે કે ધીરે 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 સમય જતો જાય છે. ત્યાં માત્ર ને માત્ર એક દરગાહ જ બનાવવામાં આવી હતી એ વખતના સમયમાં. અને પછી એ સમય જતા જે આ પ્રજાપતિઓ છે, વરિયા પરિવાર છે, એ નુરા પીરને ભૂલી ગયો ભાઈ. સમય જતા આ બધું વિસરાઈ ગયું. એમાં એમ કહેવાય છે કે ગીરમાં ગીદડી નામનું જે ગામ છે, ત્યાં એક રામ બાપા વરિયા, એને ખબર કે અમારે મીંઢોળ ત્યાં છૂટે છે. ગોબા જે નુરા પીરની જે દરગાહ છે ત્યાં મીંઢોળ છૂટે છે. અને ત્યાં પીરનો મણિંદો થાય છે. અને આપણા સમાજમાં એ સાક્ષાત નુરો પીર થઈ ગયો છે. હવે આ સમાજને એની તરફ વળવું જોઈએ. માણસો ભૂલતા જાય છે. એટલે ગીરના ગીદડી ગામથી એ રામ બાપા પોતે આવ્યા અને આખી નાત ગંગાને વરિયા કુટુંબને એમ કહેવાય છે કે ભેળું કરી અને વાત કરી કે આપણું મીંઢોળા અહીંયા છૂટે છે અને પીર આપણને સાક્ષાત પરચાઓ આપે છે. આપણી એક હાકલે અડધીક રાતના ટાણે તમને જો ભીડ પડી હોય ને તે દી આ નુરો પીર હાજર થશે હો. અને પછી ત્યાં નુરા પીરનું મંદિર બનાવવામાં આવ્યું. અને આજે પણ જાજો એ સાવરકુંડલાની બાજુમાં ભમોદરા અને સાવરકુંડલા, વંડા, આ બધા ગામડાઓ છે. એ વંડાની બાજુમાં ગોબા નામનું જે ગામ છે ત્યાં જાજો અને નુરા પીરને એકવાર મસ્તક નમાવજો. તમારા ધારેલા કામ થાહે. આજે પણ એ નુરા પીરની એમ કહેવાય છે કે દરગાહે એ સાક્ષાત પરચાઓ લોકો ભાળે છે. અનેક વાંજિયાના ઘરે પારણા બંધાણા છે. અનેક દુખિયાના દુઃખ દૂર થયા છે. એટલે જાજો અને નુરા પીરના દર્શન કરજો. આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં આવા તો અનેક ઘટનાઓ બનેલી છે, અનેક ઇતિહાસો છે. હવે ફરી પાછા મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી.